જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। ધ્રોલના નાગરિક દ્વારા કરાયેલા આરટીઆઈમાં ખુલાસો થયો છે। જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી, જેમાં ખુલાસો થયો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમએલએના પુત્રએ લાભ લીધો હોવાનું સામે આવ્યું। ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં એમએલએના પુત્રએ લાભ લીધાની ચર્ચાઓ જોવા મળી છે। કયા નિયમો અનુસાર લાભ લેવાયો છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। એમએલએના પુત્રએ આવાસમાં લાભ લેતા અનેક સવાલ ઉઠવા પામ્યા। કોંગ્રેસ કોર્પોરેટરે આ બાબતે તપાસ કરાય તેવી પણ માંગ કરી છે। શું નિયમ અનુસાર લાભ મળ્યો છે કે કેમ તેવા અનેક સવાલ ઉઠ્યા છે। કાલાવડ વિધાનસભાના એમએલએના પુત્રએ લાભ લીધો। મેઘજી ચાવડાના પુત્ર મોહિતે આવાસ યોજનાનો લાભ લીધો છે। તો આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક નિયમો હોય છે। ગરીબોને લાભ લેવો હોય ત્યારે અનેક ધક્કા ખાવા પડતા હોય છે। તો એમએલએના પુત્ર માટે શું નીતિ નિયમ લાગુ પડતા નથી તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા। આવાસ યોજનામાં મકાન બનાવેલું છે, જ્યારે ખૂબ જ શરમજનક અને નિંદનીય બાબત કહેવાય આવી છે। કારણ કે એક હોદ્દેદાર વ્યક્તિ જેનો લાખોમાં પગાર થતો હોય, ત્યારબાદ તેની પાસે લાખોની સંપત્તિ હોય, અને જો આ લોકો જે આવાસ યોજનામાં લાભ લેશે તો મારા જેવા ક્યાં જશે? સાહેબ, અત્યારે એટલી બધી મોંઘવારી છે કે મારે મહિનાની અંદર તેલનો ડબ્બો કરિયાણું લેવું પણ મારા માટે ખૂબ જ અશક્ય છે। ખૂબ એટલે કે ખૂબ જ સાહેબ અશક્ય છે। અને જે લોકોનો લાખોનો પગાર છે એ લોકોના સંતાનો જો આવી રીતે પ્રજાના પૈસાને વેડફશે, અમારા ટેક્સના પૈસા વેડફશે તો અમારે ક્યાં જવું? વાંધો નહીં જી મીડિયાના માધ્યમથી જાણવા જેવું છે તો હું મેઘજીભાઈ ચાવડાને કહેવા માંગુ છું અને ભાજપ સરકારને કહેવા માંગુ છું કે ધ્રોલ તાલુકામાં 40 ગામ આવેલ છે। 400 થી વધુ પરિવાર એવા છે કે હાલમાં વરસાદનું જે મોસમ આવે છે તે કાગળ ઢાંકીને રહેશે તો એવા પરિવારનો લાભ ધારાસભ્ય શ્રીના દીકરાઓ લઈ જાય છે। ભાજપ છે એ ભ્રષ્ટાચાર છે। મેઘજીભાઈ ચાવડા બીજી વાર રનિંગ ધારાસભ્ય છે, 5 વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે, 53 વીઘા જમીન ધરાવે છે। તેમના વાઇફ ગોમતીબેન જામનગર જિલ્લા પંચાયતના 4.5 વર્ષથી ન્યાય સમિતિના ચેરમેન છે। તો ધ્રોલ તાલુકાના કોઈ પણ પબ્લિકને આ ભરોસો ન બે કે એને આવાસ યોજનાની જરૂર પડે તો મેઘજીભાઈના દીકરાને કઈ રીતે આવાસ યોજનાની જરૂર પડી તો જે ધારાસભ્યના દીકરા જ આવાસ યોજનાનો લાભ લે છે તો ધ્રોલ તાલુકાના જે નાના માણસો છે, દલિત છે, દેવી પૂજક છે, જે સાવ નાના વ્યક્તિ છે એને ક્યારે લાભ જળશે? કોર્પોરેટર ધ્રોલની અંદર નગર પંચાયતમાં જે આવાસ યોજનાના મકાન બનાવે છે કે એ ધારાસભ્યના છોકરાઓ પણ ના નામના મકાન બનાવે છે અને 25-25 લાખની ગાડીઓ કરે છે। એ લોકો આવા સહાય લે છે તો નાના માણસો ક્યાં જાય? કે નાના માણસોને બનાવવો હોય ત્યારે 50 જાતના કાગળિયાઓ માંગતા હોય છે તો એ પૂરા નથી થતા। તો આ લોકોએ કેવી રીતે મકાન આ લોકોને પાસ થયા? આની અંદર ખરેખર વ્યવસ્થિત તપાસ થવી જોઈએ।